નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. પેપર ફૂટતા રોકવાની જવાબદારી નંદન નીલેકણીને સોંપાઈ છે. અંતે સરકારને પેપર લીકની ગંભીરતા સમજાય 6 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. એઆઈને કારણે 2036 સુધીમાં પૈસાનું મહત્વ નહીં રહે, મસ્ક. રશિયા યુક્રેન યુદ્ધમાં વેપારી જહાજ પર સપ્તાહમાં બીજો હુમલો, 2 ભારતીય નાવિક લાપતા થયા છે. હાફેશ્વરના માણુકલા ફળિયામાં શાળાના બાંધકામ કરતા મંત્રીના હસ્તે થનારા લોકાર્પણનો ખર્ચ વધશે. પત્ની વ્યભિચારી હોવાના કોઈ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ થયા નથી, અદાલત. અકસ્માતના બનાવમાં મહિલાને રૂપિયા 24.83 લાખ ચૂકવવા આદેશ કર્યો છે. વડોદરામાં 23.72 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 95 નવા દર્દીઓ મળ્યા છે. દર વર્ષે રક્તપિત્તના નવા દર્દીઓ મળતા હોય છે. સલાટવાડામાં જુગારધામ પર પોલીસની રેડ, 6 લોકો ઝડપાયા છે. સમામાં વિદેશી દારૂ વેચતા દેરાણી જેઠાણી પકડાયા. ગુજરાતના 28 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ, 19માં 5 ઇંચ પણ વરસાદ જોવા નથી મળ્યો. ફ્લોરમેટના પાર્સલમાં ન્યૂઝીલેન્ડ મોકલાતું 5 કરોડનું એફિડ્રેન જપ્ત કરાયું છે. આપણને નાકે દમ આવી ગયો તો આમ આદમીની પીડા વિચારો, નિર્મલા સીતારમણ. રશિયાએ યુક્રેન સૈનિકોને યાતનાઓ આપી શારીરિક શોષણ કર્યું, રિપોર્ટ. ઉર્જા મંત્રાલય સામે વ્યાપક રોષ, વીજ વિતરણના ખાનગીકરણનો વિરોધ જોવા મળ્યો છે. ગુજરાતમાં 10 વર્ષમાં 34 પેપર લીક, કાયદો ઘડાયો પણ જેલમાં કોઈ નહીં. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. એલઓસી, 7 માસમાં જ 4 લાખ પ્રવાસી, આટલા આખા વર્ષમાં પણ આવ્યા નહોતા. પિકનિક નહીં, પ્રકૃતિને સમય. ગુજરાતના પહાડોથી હાઈવે સુધી 2000 કિલોમીટરથી વધુ દેશી બીજ વેરતું હરિયાળું મિશન. બીએમએસનું પેપર લીક, વોટ્સએપ પર ફરેલા 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા પૂછાયા હતા. નીટ કૌભાંડ બાદ હવે રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકથી સવાલો ઉઠી રહ્યા છે. વેમાલીમાં પાણીની લાઈન નાખ્યા બાદ રોડ બેસી જતા ઠેર ઠેર ખાડા જોવા મળ્યા છે. એક જ માર્ગ પર 4 ભૂવા પડ્યા. પરીક્ષા સુધારણા પર નીલેકણીના નેતૃત્વમાં ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે, મોદી. એમએસયુના બોટની વિભાગનું સંશોધન, કચ્છમાં ઉગતી મીઠો ગુગળ સહિત 27 વનસ્પતિ વિલુપ્ત થવાના આરે છે. 7 ધાનથી ઉગેલા જવારાનું પૂજન થશે. 201 કુંવારિકાઓને ડ્રાયફ્રૂટ આપીને મહેંદી મુકાશે. આજથી ગૌરી વ્રતનો પ્રારંભ. સવારે 7 થી 8.5 કલાક સુધી પૂજા કરવાનું શુભ મુહૂર્ત. વારસિયાની સિંધી ગેંગના હેરી સિંધી સહિત 9 સાગરીતો સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરાયો છે. નીટ પેપર લીક મુદ્દે યુવાનોની જીત, કોંગ્રેસે વિદ્યાર્થી સંઘર્ષ વિજય યાત્રા કાઢી છે. નર્મદા ડેમમાં પાણીની જોરદાર આવક, જળ સપાટી 128.41 મીટરે પહોંચી છે. રાજકોટમાં બનશે ગુજરાતનું પ્રથમ પ્રોસિક્યુશન સેલ, ચાર્જશીટ મજબૂત બનાવવાનો મુખ્ય હેતુ. મેડિકલ ટુરિઝમ, 5 લાખ વિદેશી દર્દીઓ ભારત આવ્યા, 1 લાખ કરોડનું થશે બજાર. મિસાઇલની અછતના દાવા વચ્ચે ટ્રમ્પનો ઈરાન પર હુમલા બંધ કરવાનો આદેશ. ગોરવાના ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકાના 17 વર્ષના ભાઈએ 10 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા.
શિક્ષિકા કામ માટે બહાર જતા જ તેના ભાઈએ રૂમ બંધ કરીને ફાયદો ઉઠાવ્યો છે. અમિત શાહના ફોન બાદ મુખ્યમંત્રીએ 2 મંત્રીઓને બાવડા સાણંદ દોડાવ્યા. અધિકારીઓ સાથે બેઠક યોજી પાણી નિકાલ અને રાહતની વ્યવસ્થા કરી છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પરીક્ષા પદ્ધતિ સુધારણા માટે હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ભારતને સમજવા યુવાનોએ સરહદી ગામોની મુલાકાત લેવી જોઈએ. મોદી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના હુમલાઓ સ્થગિત કર્યા. જર્મનીના બર્લિનમાં પ્રાઇડ પરેડમાં વાન ઘૂસી જતા એકનું મોત નીપજ્યું છે. 16 લોકોને ઈજા પહોંચી છે. આણંદમાં મેઘ વિરામ બાદ હવે રોગચાળાનો ખતરો જોવા મળી રહ્યો છે. કરમસદમાં સ્થળાંતરના બીજા જ દિવસે મકાનની દિવાલ ધરાશયી થઈ. અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માતમાં 2 જીવતા બુજાયા છે. વિજલપુર ખાતે સતત બીજા દિવસે વધુ એક જર્જરી મકાન ધરાશયી થયું. ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનું ભંડોળ ₹5,000 કરોડને આંબી ગયું. કોમનવેલ્થ ગેમ્સ વેઇટ લિફ્ટિંગમાં ઋષિકાંત સિંહે મેળવ્યો સિલ્વર મેડલ. મીરાબાઈ ચાનુએ ગોલ્ડની હેડ્રિક લગાવી છે. નંદેશ્રી નજીક મિની નદીમાં ઝેરી કેમિકલ છોડાતા હજારો માછલીઓના મોત નીપજ્યા છે. મોટનાથ મહાદેવ પાસે સ્પીડ બ્રેકર ન દેખાતા દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ થઈ પટકાયા. ગંભીર ઇજાઓ પહોંચી છે. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પીએમ મોદીનો પરીક્ષા સુધારા અંગે એક નવો વિડીયો. નંદન નીલેકણીના નેતૃત્વમાં ટાસ્ક ફોર્સની રચના. 30 વર્ષના સરેરાશ વરસાદ સામે 39.91% મેઘમહેર જોવા મળી છે. નંદેશ્વરીમાં કેમિકલયુક્ત પાણીથી માછલીઓના સામૂહિક મોતથી રોષ જોવા મળી રહ્યો છે. જીવલેણ ખાડાઓ અને ભયાનક ભૂવા. વડોદરા પાલિકા તંત્ર લાચારીનું નાટક બંધ કરી ક્યારે જાગશે? નિઝામપુરામાં એપાર્ટમેન્ટના પહેલા માળેથી વરસાદી કાસમાં વૃદ્ધ પટકાયા. વેપારીઓ સાથે ₹2.44 કરોડની ઠગાઈ કરીને ગઠિયો ઘરે તાળા મારી પલાયન થઈ ગયો છે. કેમિકલ અને પ્લાયવુડ ભરેલી 2 ટ્રક ધડાકાભેર અથડાતા ડ્રાઈવર અને ક્લીનર બળતું થયા છે. ભારતે ત્રીજી T20માં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવ્યું. શ્રેણી 3-0થી ક્લીન સ્વીપ કરી છે. કર અધિકારીઓએ જનતાને હેરાન ન કરવી જોઈએ. નાણામંત્રી. ભુવનેશ્વર ભાજપના સાંસદની પુત્રીની સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. મુંબઈ હાઈવે પર 200 ટ્રકો 65,000 પાર્સલ અટવાયા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સર્જેલી તારાજી બાદ સામાન્ય જનજીવનને સાથે વેપાર ધંધા પર પણ માઠી અસર જોવા મળી રહી છે. અમિત શાહની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા. 2 મંત્રી અને 2 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પરીક્ષા સુધારા માટે ટાસ્ક ફોર્સની રચના. મોદી. હવે E20 વિરુદ્ધ મોટું આંદોલન. ટેક્સી યુનિયન 4 ઓગસ્ટે સંસદ ઘેરવાની તૈયારીમાં. માતા પિતા બંને નોકરી કરતા થયા જેથી બાળકની મેન્ટલ હેલ્થ બગડી. બાલ્યાવસ્થામાં ડિપ્રેશન ઓળખ અને નિવારણ વિષયે સમિટ યોજાઈ. શહેરમાં દર 1 લાખ પુરુષોએ 60 પુરુષને હેડ એન્ડ નેક કેન્સરનું નિદાન. આજથી કુંવારિકાઓના 5 દિવસીય ગૌરી વ્રતનો પ્રારંભ થશે. વડોદરા શેરડી બસ રૂટ ટૂંકાવીને સાપુતારા કરાયો છે. રસ્તામાં ભૂંડ આવી જતા મ્યુઝિકની શિક્ષિકાનું મોત નીપજ્યું છે. 5 અંગોનું દાન કરાયું. એએમસીનું સોશિયલ મીડિયા હવાઈ ચિત્રમાં મસ્ત પ્રજા રસ્તા પર જળબંબાકારમાં ત્રસ્ત બની છે.
વરસાદી આફતને પગલે સપ્તાહમાં જ ગુજરાતમાં 321 મકાનોને નુકસાન થયું છે. ઘર વિહોણા કુટુંબોને મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં વધારો થયો છે. મીરાબાઈએ CWGમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. ઋષિકાંત સિંહે 264 કિલોગ્રામ વજન ઉઠાવી ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. પીએમ મોદીએ મન કી બાતમાં કારગિલ યુદ્ધના વીરોને નમન કર્યા. પ્રહલાદ જોશીએ કાર્યભાર સંભાળ્યો, કહ્યું, અમારા માટે નવો વિષય છે. કમરતોડ ખાડાઓ, વાહન ચાલકોને કમરદર્દથી લઈને અકસ્માતનો ભય. 11 જિલ્લામાં આજે ભારે વરસાદના સંકેત. રાજ્યમાં ગુરુવારથી ફરી ધોધમાર વરસાદ જોવા મળશે. વીજ ક્ષેત્રે ખાનગી કંપનીઓને સમાંતર લાયસન્સની દરખાસ્તનો વિરોધ જોવા મળ્યો છે.